આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. ચોમાસું સત્રના પ્રારંભે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જોકે પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષી સભ્યોએ નીટ પેપર લીક મુદ્દે શાસક પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરીને હોબાળો કરી ગૃહની કામગીરી અવરોધી હતી. પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષે હોબાળો કરતા લોકસભા પહેલા 12 વાગ્યા સુધી અને પછી 12:30 અને ત્યારબાદ 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. હોબાળાને પગલે સભાપતિએ સભ્યોને ગૃહની મર્યાદા જાળવવા પણ ટકોર કરી હતી. આજે લોકસભામાં ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલ ઉચ્ચતમ ન્યાયાલય ન્યાયાધીશ સંખ્યા સંશોધન વિધેયક 2026 રજૂ કરશે. આ બિલનો ઉદ્દેશ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરવાનો છે, જેથી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33થી વધારીને 37 કરવામાં આવે. मैं सबको उचित समय देता हूं, सार्थक चर्चा हो, संवाद हो, तर्क हो, इसके लिए संसद है. आप तर्क से चर्चा करें, नारेबाजी से संसद की मर्यादा नहीं बनती है.